અમદાવાદના સોલામાં ઉમિયાધામ કેમ્પસમાં નવનિર્મિત JS પટેલ કુમાર છાત્રાલય અને તપસ્સુ કુમાર પટેલ કન્યા છાત્રાલયનું લોકાર્પણ થયું। આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ દીકરીઓ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ઉંમરે દીકરીઓને બહારની વધુ અસર થાય છે, તેથી આવા સમયે આવી છાત્રાલયો ખૂબ જ જરૂરી છે। દીકરાઓ માટે થોડી ઘટ હશે તો ચાલશે, પણ દીકરીઓ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ। માતા પિતાને અપીલ કરતા રૂપાલાએ કહ્યું કે દીકરા દીકરીઓને અભ્યાસ માટે બહાર મોકલીએ ત્યારે તેમની સાથે સતત સંવાદ ચાલુ રાખવો જોઈએ। કોણ મિત્ર છે, તેની સાથે બેસે છે, તેના પર માતા પિતાએ નજર રાખવી જોઈએ। અભ્યાસ અંગે પૂછીને દીકરા દીકરીઓના મિત્રો સાથે પણ વાત કરવાની સાંસદ પરસોત્તમ રૂપાલાએ માતા પિતાને સલાહ આપી। આપણે આપણા દીકરા દીકરીઓને કુટુંબથી બહાર જ્યારે એમના વિકાસ માટે, એમના ભવિષ્ય માટે, એમની કારકિર્દી માટે મૂકીએ છીએ ત્યારે એમની સાથેના સંપર્કો અને સંવાદો એ સતત ચાલવા જોઈએ। આપણને ખબર હોવી જોઈએ, પરિવારને ખબર હોવી જોઈએ કે એનું મિત્ર વર્તુળ કેવું છે, એની આસપાસ કોણ દીકરા દીકરીઓની હારે એનો આવરો જાવરો છે। આની કાળજી મા બાપે રાખવી જોઈએ। એને આપણે ત્યાં મોકલી દીધી અને પછી ભૂલી જાય એ પ્રકારે ચાલે એવો સમય નથી। એની ઉપર સતત આપણી નજર હોવી જોઈએ, આપણી કાળજી હોવી જોઈએ।